સમાચારોમાં આગળ વધીએ પાટણથી સમાચાર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના શંકાસ્પદ મોતના મામલો રેગિંગના આરોપ મામલે મોટો ખુલાસો મેડિકલ કોલેજની એન્ટી રેગિંગ કમિટીએ પૂછપરછ કરી ભોગ બનનાર 11 વિદ્યાર્થીઓની પૂછપરછ કરાઈ કોલેજના વિદ્યાર્થીઓના ગ્રુપની WhatsApp ચેટ પણ સામે આવી મૃતક સહિત 11 વિદ્યાર્થીઓનું રેગિંગ કરાયાનો આરોપ છે કોલેજના ડીને હોસ્ટેલના સીસીટીવી પોલીસને સોંપ્યા છે ફૂલ ઇન્ટ્રો જેવું ચાલુ કર્યું ત્યાંથી અમે 2.5 થી 3 કલાક એક ધારા અમે ઊભા રહ્યા હતા અને આ ફૂલ સ્ટ્રિક્ટ હતું કે તમારે બધાને ઊભું રહેવાનું ડોકી નીચે રાખીને વાત કરવાની એમ અને શાંતિથી વાત કરવાની ભાઈ યાર ખોટી માથાકૂટ નહીં કરવાની એવીથી 2.5 થી 3 કલાક અમને એક ધારા ઊભા રાખ્યા એમાં વચમાં થોડુંક આમ શું કહેવાય એટલે બધું ઇન્ટ્રોમાં હાલતું હતું એટલે બધું બધાને પૂછતા હતા કે હોબી શું ફરજિયાત તમને હોબી ને એવું બધું કહેવાનું એ માથાકૂટ ને બધું હાલતું હતું છેલ્લે 2.5 થી 3 કલાક સુધી આવું એક ધારો ચાલતું રહ્યું અને લાસ્ટમાં જે અમારો ભેગો હતો સ્ટુડન્ટ એ ડાયરેક્ટ અનકોન્શિયસ થઈ ગયો ઊભો હતો જો કોઈ એલિગેશન જેમાં 11 છોકરા જે છે જુનિયર અને 16 છોકરા જેટલા સિનિયર છે એ દરેકના નિવેદન લઈ અને જો એ વસ્તુ પુરવાર થશે તો વી વિલ ટેક વેરી સ્ટ્રિક્ટ એક્શન અગેન્સ્ટ ધ કલ્પ્રિટ ધારપુર મેડિકલ કોલેજ ખાતે MBBS માં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોત નિપજતા અનેક શંકા કુશંકાઓ થવા પામી છે ત્યારે અત્યારે વિગતો જે સામે આવી રહી છે સિનિયર સ્ટુડન્ટો દ્વારા રેગિંગ કરવાના કારણે મોત નીપજ્યું છે ત્યારે દ્રશ્ય બતાવીશ કે આ કોમન રૂમ છે ત્યાં સમગ્ર ઘટના પ્રકાશ બની હતી તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સિનિયરો દ્વારા એક વોટ્સઅપમાં મેસેજ કરવામાં આવે છે કે તમામ જુનિયરો જે અલગ અલગ બ્લોકમાં રહેતા હોય છે તે તમામ કોમન રૂમ જે 35 નંબરનો છે ત્યાં એકઠા થાય અને આ જગ્યાએ તમામ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને સિનિયરો દ્વારા તેમની રેગિંગ કરવામાં આવ્યું હતું તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે એટલે કે જે જુનિયર વિદ્યાર્થીઓ હતા તેમને એક જ જગ્યાએ 3 કલાક સુધી ઉભો રાખવામાં આવે છે અને તેમનું ઇન્ટ્રોડક્શન કરવામાં આવે છે એટલે કે વિવિધ માહિતીઓ તેમને પૂછવામાં આવે છે અને તેમની હોબી શું છે તેવી માહિતી પૂછવામાં આવે છે પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે ડીનને પણ એક સવાલ કરવામાં આવ્યો હતો કે શું એક જ જગ્યા પર વિદ્યાર્થીઓને 3 કલાક ઉભો રહેવાથી મોત નીપજી શકે છે ત્યારે પણ તેમને પણ ચોક્કસ કારણ કોઈ જણાવ્યું ન હતું પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે સમગ્ર ઘટના ક્યાંક રેગિંગના કારણે થઈ છે પરંતુ શું એક જગ્યાએ જ વિદ્યાર્થી ઉભો રહેવાથી મોત ના નીપજી શકે કારણ કે 3 કલાક એક સામાન્ય પણ કહેવાય કારણ કે 3 કલાક ઉભો રહેવાથી મોત ન શકે એટલે ચોક્કસ કહીએ કે શું સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થી સાથે કોઈ અઘટિત ઘટના કરવામાં આવી હતી નહીં તેવા પણ એક સવાલો ઊભા થઈ રહ્યા છે પરંતુ ચોક્કસ કહીએ કે જે રીતે સીસીટીવી પોલીસને સોંપવામાં આવ્યા છે બીજી બાજુ એન્ટી રેગિંગની જે ટીમ છે તે તમામ તપાસ હાથ ધરી છે એટલે સમગ્ર હકીકત ક્યાંક તપાસ પૂર્ણ થશે ત્યારબાદ જ સામે આવશે અશરફ ખાન ન્યૂઝ 18 પાટણ રાજકોટથી સમાચાર નાગરિક સહકારી બેંકની ચૂંટણી પૂર્ણ સરેરાશ 96.39% મતદાન થયું સંસ્કાર અને સહકાર પેનલના ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં કેદ કુલ 332 માંથી 320 મત પડ્યા રાજકોટ ખાતે 196 મતમાંથી 189 મત પડ્યા રાજકોટ જસદણ જેતપુર અમદાવાદ મુંબઈ સહિતના સ્થળે મતદાન કરાયું ચૂંટણીનું પરિણામ 19 નવેમ્બરે આવશે સહકાર અને સંસ્કાર પેનલ વચ્ચે ખરાખરીનો જંગ આજે મતદાન પૂર્ણ થયું છે અને હવે આખરે કોણ બાજી મારશે તેના પર નજર રહેશે 96.39% મતદાન આ ચૂંટણીમાં થયું છે નાગરિક સહકારી બેંકની ચૂંટણી જે પૂર્ણ થઈ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થઈ ચૂક્યું છે દાહોદથી સમાચાર એરપોર્ટનો સર્વે થતા પહેલા વિરોધના વંટોળ ઝાલોદ તાલુકાના ગામોમાં એરપોર્ટનો વિરોધ થયો ઝાલોદના ટાઢાગોડા ગુલતોરા શારદા અને છાયણ ગામમાં એરપોર્ટનો સર્વે કરાયો 4 ગામના ખેડૂતોના પડતા ઉપર પાટું જેવો હાલ જેના કારણે ખેડૂતોએ વિરોધ કર્યો ખેડૂતોએ સર્વેની કામગીરી રોકતા કલેક્ટરે ટાઢાગોડા ગામની મુલાકાત લીધી સર્વે મીટિંગમાં પ્રાંત ડીવાયએસપી મામલતદાર સહિત અધિકારીઓ હાજર રહ્યા કલેક્ટર આગળ ગ્રામજનોએ પોતાની આપવીતી જણાવી અમારા ગામમાં જે એરપોર્ટ દ્વારા સર્વે કરવામાં આવે છે એમાં અમારા ગામના રેવન્યુ વિલેજના સર્વે નંબરોની અંદર સર્વે કરવામાં આવે છે ઘરોમાં સર્વે કરવામાં આવે છે એનો અમે સખત વિરોધ કર્યો છે અને સર્વેની કામગીરી બંધ કરવામાં આવી છે એ બંધ કરાવેલી સર્વેની કામગીરીના આધીન રહીને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં ટાઢાગોડા ગામે મિટિંગ રાખવામાં આવી હતી અને લોકોની રજૂઆતો સાંભળી કોઈ પણ એરપોર્ટ બનાવવાનું હોય તો એનું લગભગ આજુબાજુના 15 કિલોમીટર એરિયાનું સર્વે કરાવવું પડતું હોય પરંતુ क्या है कि एयर स्ट्रिप जो है એ લિમિટેડ એરિયામાં જ થતી હોય છે પરંતુ લોકો સર્વે કરાવી રહ્યા છે તો એ આપની ખેતીની જમીન ન જાય કે ગામની કોઈ જમીન ન જાય એના માટે લોકોના મનમાં શંકા હતી તો એનું નિરસન કરવા માટે જ અમે અહીંયા આવ્યા હતા સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે જ્યાં વધુ એક હત્યાની વારદાતને અંજામ અપાયો
ચોક બજાર વિસ્તારમાં હત્યાની ઘટના બની। ચોક બજાર વિસ્તારમાં આવેલ પારસ સોસાયટીમાં હત્યા કરીને હત્યારાઓ ફરાર। ઘરની બહાર કોઈ અજાણી વ્યક્તિઓ દ્વારા ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હત્યા કયા કારણોસર અને શું બાબતે કરવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી। ચોક બજાર પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે। બોટાદના ગઢડાના ચભાડિયામાં બોગસ ડોક્ટર ઝડપાયો। ધોરણ 9નો અભ્યાસ કરીને સારવાર આપતો હતો। 5 મહિનાથી ક્લિનિક ચલાવી રહ્યો હતો। ધાર્મિક પંડ્યા દ્વારા ચભાડિયા ગામે આ ક્લિનિક શરૂ કરાઈ હતી। ગઢડા પોલીસ દ્વારા ઇન્જેક્શન, દવા સહિતના મેડિકલ સામાન સાથે ધાર્મિક પંડ્યાને ઝડપી પડાયો। બોગસ ડોક્ટર વિરુદ્ધ ગઢડા પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરાઈ છે। રાજ્યમાં સતત ત્રીજા દિવસે અકસ્માતોની હારમાળા સર્જાઈ। અલગ અલગ 5 અકસ્માતોમાં 6 લોકોના મોત થયા। ક્યાંક બેફામ ડમ્પર ચાલકોએ બાળકોને અડફેટે લીધા તો ક્યાંક અકસ્માતમાં આખે આખો પરિવાર હોમાયો। પ્રથમ દ્રશ્ય સુરતના છે, જ્યાં એક બેફામ ડમ્પર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને અડફેટે લીધો। મોરબીમાં સિરામિક કંપની પાસે ડમ્પર ચાલકે 1 વર્ષના બાળકને કચડ્યો તો આ તરફ જામનગર રાજકોટ હાઈવે પર અકસ્માતમાં આખે આખો પરિવાર હોમાયો। અમરેલીમાં પિકઅપ વાન પલટી મારતા એકનું મોત નીપજ્યું, જ્યારે 16 લોકો ઘાયલ થયા તો મહેસાણામાં અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું મોત થયું। શહેરોના રોડ પર બેફામ ડમ્પર પર આખરે ક્યારે બ્રેક વાગશે? સુરતના પાલ વિસ્તારમાં હચમચાવી નાખે એવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા। રૂવાડા ઊભા કરી દે તેવા સીસીટીવી જુઓ। આ બનાવમાં સિગ્નલ બંધ થતા વિદ્યાર્થી સાયકલ લઈને નીકળ્યો અને ત્યાં જ પૂરપાટ દોડતા ડમ્પરે તેને અડફેટે લીધો। ડમ્પર કેટલી સ્પીડમાં દોડી રહ્યું હતું તે આ સીસીટીવીમાં જોઈ શકાય છે અને તે સાયકલ સવાર વિદ્યાર્થીને ઉડાવી દે છે। જો કે સદનસીબે વિદ્યાર્થીનો જીવ બચી ગયો છે અને તેને કમર અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે। હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વિદ્યાર્થી વેદાંત માકોડિયાના પિતા જિગ્નેશે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે। આ તરફ પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી, સાથે જ 3 ડમ્પરો પણ ડિટેન કર્યા। મોરબીથી સમાચાર, જ્યાં બેલા ગામ નજીક સિરામિક ફેક્ટરીમાં બાળકનું મોત થયું। 1 વર્ષના બાળક પર ડમ્પર ફરી વળતા મોત નીપજ્યું। સિરામિક યુનિટમાં કામ કરતા શ્રમિક પરિવારના વધુ એક બાળકનું મોત। મોરબી ઔદ્યોગિક એકમોમાં અવારનવાર અકસ્માતમાં બાળકોના મોત થાય છે। શ્રમિક માતાએ પોતાના બાળકને એકલું રમતું મૂકી કામે ગઈ ત્યારે આ બનાવ બન્યો। ડમ્પર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। ગીર સોમનાથના ઉનામાં ટ્રસ્ટ સંચાલિત મહેતા હોસ્પિટલ એક દર્દીના વીમાના કારણે ભારે વિવાદમાં આવી। દર્દી જગદીશભાઈની મહેતા હોસ્પિટલમાં ડોક્ટર પંકિલ પટેલ પાસે ડાબા પગની આંગળીની સારવાર ચાલતી હતી। રિપોર્ટ બાદ કોમ્પ્લિકેશન્સ વધારે હોવાથી ડાબા પગની આંગળી ઓપરેશન કરી કાઢવા જણાવ્યું હતું। દર્દીના જણાવ્યા અનુસાર દર્દીના પગની એક આંગળીનું ઓપરેશન બાદ ડ્રેસિંગ કરીને રજા આપી દેવાઈ હતી। થોડા દિવસ બાદ બીજી આંગળીનું ઓપરેશન કરવામાં આવ્યું। બીજા ઓપરેશન માટે 2 વખત 4 દિવસ ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા। દર્દીનો આક્ષેપ છે કે તેમની જાણ વગર મેડિક્લેમ કંપની પાસેથી હોસ્પિટલે 39,000 પાસ કરાવ્યા। એ જ દર્દીનું બીજું 19,000નું બિલ મૂકતા વીમા કંપનીને શંકા ગઈ અને દર્દીના મોબાઈલમાં મેસેજ મોકલાવતા ભાંડો ફૂટ્યો। દર્દીએ આ અંગે ફરિયાદ કરતા હોસ્પિટલના ટ્રસ્ટી દ્વારા આ વાતને દબાવવા અને ભીનું સંકેલી લેવા માટે પૂરતા પ્રયત્નો કરાયા। દવા 1020ની મેં લઈ આપેલી છે અને 700 રૂપિયા લેબોરેટરીના મેં ભરેલા છે। એ મને 5 દિવસ પછી પરત આપી દીધા, પણ આ લોકોએ વીમો 39,000નો મૂક્યો ને મને મેસેજ આવ્યો કંપનીમાંથી, તો મેં આ લોકોને જાણ કરી કે ભાઈ 39,000 રૂપિયા કહેવાનું તમે બિલ મૂક્યું છે। દર્દી આપણે એડમિટ રાખવું પડે, વિધાઉટ એડમિશન કેશલેસની પ્રોસિજર પાસ ના થાય। અને દર્દીને એવી રિક્વેસ્ટ હતી કે અમારે જે ઓપરેશન જે કરવાનું છે અને સારવાર કરાવવાની છે એ અમારે કેશલેસમાં જ કરાવવાનું છે। વીમા કંપનીમાંથી એનું જે પેકેજ જે 39,000 રૂપિયા જે દર્દી કહે છે બરાબર, 39 આપણે બિલ મૂકેલું છે એમાંથી વીમા કંપની આપણે 31,000 પાસ કર્યા છે। રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના પ્રમુખે ખેડૂતોને નુકસાનીના વળતરને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો। પત્રમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો અવારનવાર અતિવૃષ્ટિ તેમજ અનાવૃષ્ટિથી પરેશાન થાય છે। ખેડૂતો દ્વારા વાવેલા પાકો નિષ્ફળ જાય છે। ખેડૂતોમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બને છે।
સરકાર દ્વારા SDRF મુજબ જે સહાય ચૂકવવામાં આવે છે તે ખેડૂતો માટે પૂરતી નથી. ખેડૂતો 5 લાખનું દેવું લઈને પોતાના પાક વાવેલા હોય છે, તેમાં ફક્ત 23,000 રૂપિયા જ મળે છે. વીમો ચૂકવવાની જૂની પદ્ધતિ ફરીથી લાગુ કરાય તેવી તેમની માંગ છે. જે ખેડૂતો અત્યારે આત્મહત્યા કરી રહ્યા છે એ આત્મહત્યામાં ઘટાડો થાય અને ખેડૂત થોડો સદ્ધર થાય, એ હેતુ માટે મેં મુખ્યમંત્રીશ્રીને એ યોજના ચાલુ કરવા માટેની રજૂઆત કરી છે. એક અનોખું ગ્રામીણ મ્યુઝિયમ, પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ એટલે વિરાસત. જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહાલય, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે રાજકીય, સામાજિક અનેક મહાનુભાવો તેમજ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ મ્યુઝિયમ લોકો માટે ખુલ્લું મુકાતા સાહિત્ય જગત તેમજ ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી. આ પ્રસંગે કાર્યક્રમમાં હાજરી આપવા માટે સંગીત નાટ્ય એકેડમી દિલ્હીના ચેરમેન સંધ્યાબેન પુરેચા તેમજ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના અનેક રાજકીય, સામાજિક, કલા અને સંસ્કૃતિ સાથે જોડાયેલા મહાનુભાવો તેમજ અનેક ધામના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મુખ્યમંત્રી સહિત સૌ આગેવાનોએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના સ્વપ્નનું મૂર્તિમંત સ્વરૂપ આ વિરાસત મ્યુઝિયમ અદ્ભુત હોવાનું જણાવ્યું. મોટી સંખ્યામાં લોકોએ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને વિવિધ સ્વરૂપે સન્માનિત કર્યા હતા. તો સ્થાનિક લોકોએ આકરૂ ગામને દેશ અને દુનિયામાં ધ્યાન કેન્દ્રિત થાય તેવું સ્થાન આપવા બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના આ કાર્યને વંદનીય ગણાવ્યું. મહત્વનું છે કે આ મ્યુઝિયમ તૈયાર કરવામાં 3 વર્ષ જેટલો સમય લાગ્યો હતો, જેનું સંપૂર્ણ આયોજન જોરાવરસિંહ જાદવના પુત્ર નરેન્દ્રસિંહ અને પુત્રવધુ જવનિકાબા દ્વારા કરાયું હતું. આવા સુંદર કાર્ય કરવા માટે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને હાર્દિક અભિનંદન આપું છું. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં સાથે સંકળાયેલી ધંધુકાની ધરા પર આ વિશિષ્ટ મ્યુઝિયમનું નિર્માણ થયું છે એ ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધારનારની ઘટના છે. વિરાસતનું લોકાર્પણ આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના હાથે થયું એ આખરૂના ઇતિહાસ માટે અભૂતપૂર્વ ઘટના છે. વિરાસત એ મારી ધરતીને, મારી માતૃભૂમિને મેં વિરાસત મ્યુઝિયમ અર્પણ કર્યું છે. આવનારી પેઢીઓ માટે થઈને પણ ઘણી બધી વસ્તુઓ જે છે એ જાણવા મળશે, શીખવા મળશે. કદાચ મારા નહીં પણ આજે મારા વડીલો એમ કહેતા કે અમે જ્યારે નાના હતા ત્યારે સાહેબનું નામ અમે સાંભળતા જ્યારે ભણતા ત્યારે. લોકકલા કેન્દ્રનું મ્યુઝિયમ બનાવ્યું છે, તો તેના ઉદ્ઘાટન માટે આજે CM સાહેબ આકરૂ ગામે પધારેલા હતા અને જોરાવરસિંહ જાદવ સાહેબે નાના એવા આકરૂ ભાલ પંથકનું નાનું એવું આકરૂ ગામને આખા દેશ દુનિયામાં જાણીતું કરેલ છે. શિયાળો આવતા જ ભાવનગર જિલ્લામાં સીતાફળનું ધૂમ ઉત્પાદન થયું. અન્ય ખેતી પાકની તુલનામાં સીતાફળના ઊંચા અને પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે, જેના કારણે ભાવનગર જિલ્લાના મહત્તમ ખેડૂતો સીતાફળની ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે. હવે અન્ય પાકની ખેતી છોડીને બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોમાં સીતાફળનું ભારે આકર્ષણ જોવા મળ્યું. ખાસ કરીને સીતાફળની પ્રાકૃતિક ખેતી થકી ઓછા ખર્ચે ખેડૂતો સારી એવી આવક મેળવી રહ્યા છે. રાજ્યના અન્ય જિલ્લાની તુલનામાં ભાવનગર જિલ્લામાં હવે બાગાયત ખેતીનું પણ પ્રમાણ વ્યાપક બની રહ્યું છે, જેમાં નાળિયેરી, કેળા, જામફળ અને સીતાફળ જેવી સહિતની બાગાયત પાકની ખેતી કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતો લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. ભાવનગર શહેરના છેવાડાના ઘાંગડી સહિત આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ઉપરાંત કોબડી, ભંડારિયા તેમજ પાલિતાણા તાલુકાના મેઢા આસપાસના અનેક ગામોમાં ખેડૂતો સીતાફળનું વાવેતર કરી રહ્યા છે. ગુજરાત સહિત રાજ્યોમાં મહત્તમ ભેજવાળા વાતાવરણમાં ઉત્પાદિત થતા સીતાફળના વેચાણથી બાગાયતકારોને મહત્તમ નફો મળી રહ્યો હોય અનેક બાગાયતકારો સીતાફળના ઉત્પાદન તરફ વળી રહ્યા છે. સીતાફળની ખેતીમાં જૈવિક દવા, ખાતરનો ઉપયોગ કરાય છે. સીતાફળ રાખી છે, ઇજારા રાખી, ઇજારા અને બાગ રાખી છે. પછી આ સીતાફળીમાં સારું મળે છે ઇજારા રાખીમાં. આને કોઈ જાતનું નુકસાન નથી, કોઈ ખાતર દવા કોઈ જોતું નથી, બરોબર. અને આને કોઈ જનાવર રોજડા ભૂંજ કોઈ ખાતું નથી. આ નિપતમાં સારું રહેશે આનું. જેઠ મહિનેથી એમના ફૂલ અને કોળ આવવાનું શરૂ થતું હોય છે
અને ચોમાસું પૂરું થાય દિવાળી ટાઈમે આજુબાજુની સિઝન પૂરી થઈ જતી હોય છે, એટલે જે ખેડૂતોએ માવજત રાખવી પડતી હોય, એની કેર કરવી પડતી હોય છે, એ મોટાભાગે આ ફળઝાડની અંદર ખૂબ ઓછી માવજતની જરૂર પડતી હોય છે.